નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારા મિત્ર રાકેશ મોઢવાડિયા। સૌપ્રથમ તમે આ ચેનલ ઉપર નવા હોય તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબરનું બટન પ્રેસ કરી દેજો એટલે ચેનલ જે છે તે સબસ્ક્રાઈબ થઈ જાય। તો મિત્રો હવે વરસાદની વાત કરીએ, અગાઉ આપણે 2 રાઉન્ડ જોઈએ તો આમાં આપણે જામનગર, દ્વારકા અને પોરબંદર તેમજ કચ્છના ભાગોમાં મોટી વરસાદની ખાધ રહી ગઈ છે, એટલે વરસાદ છે તે રેડા ઝાપટા અને હળવો વરસાદ જ જોવા મળ્યો, ખાસ કોઈ વરસાદ જોવા મળ્યો નથી। હવે જે આવનારી સિસ્ટમ છે તે બાબતની વાત આપણે કરવા જઈએ તો આવનારી સિસ્ટમમાં જે મોડલો છે તેના ટ્રેક બાબતમાં હજુ પણ મતાંતર છે, એટલે કે અમેરિકન અને યુરોપિયન જે મુખ્ય મોડલ છે તે બંને મોડલમાં આપણે ટ્રેકમાં તફાવત આવી રહ્યો છે। તો અમુક મોડલ મુજબ જે સિસ્ટમ છે તે ગુજરાત લાગુ એમપી બોર્ડરથી થોડીક ઉત્તર તરફ એટલે કે રાજસ્થાન તરફ સરકી રહી છે એવી શક્યતાઓ જણાવી રહી છે, પણ આમાં મોટો જે ફેરફાર થવાની શક્યતાઓ છે, સિસ્ટમ કદાચ થોડી ઘણી નીચે પણ હાલી શકે છે અને તેમ છતાં કદાચ જો સિસ્ટમ વધુ નીચે ના આવે તો પણ જેના અલગ અલગ લેવલના જે સર્ક્યુલેશનો છે તે સૌરાષ્ટ્ર ઉપર કામ કરશે, એટલે વરસાદની શક્યતાઓ આવી રહી છે, એટલે વરસાદ છે તે ઘણા વિસ્તારોમાં થવાનો છે। આપણે હવે લગભગ 31 તારીખથી 2, 3, 4 તારીખ સુધીના સમયગાળા દરમિયાન એટલે જે જિલ્લાઓમાં મુખ્ય વરસાદની ખાધ છે, દ્વારકા, જામનગર અને પોરબંદર, તેમાં અત્યારે આપણે આગાહીઓ તમે જોતા જ હશે, પણ નબળું ટૂંકમાં હળવું મધ્યમ ને ક્યાંક છૂટું થાય એવી રીતે આગાહીઓ અત્યારે આપણે આવતી હશે, કેમ કે સિસ્ટમનો ટેકનો હજી ફિક્સ નથી, એટલે આવી રીતે આગાહીઓ તમે સાંભળતા હશો, પણ આવી કોઈ હજી ફિક્સ નથી। કદાચ સિસ્ટમ થોડી ઘણી નીચે આવી ગઈ તો આ વિસ્તારોમાં પણ અમુક ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ રહી શકે છે। જોકે વરસાદની શક્યતાઓ મને તો લાગે જ છે કે મોટા ભાગના જે દ્વારકા, જામનગર, પોરબંદર તેમજ ઘણા વિસ્તાર બીજા બાકી છે તેમાં આ સિસ્ટમમાં વરસાદ આવશે જ। મને એવી આશા લાગી રહી છે કે આગલા જે 2 રાઉન્ડ ગયા એ બંને રાઉન્ડ કરતાં આ રાઉન્ડમાં આપણે સારો એવો લાભ છે તે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આપણે જોવા મળશે તેવી મને ખૂબ આશા લાગી રહી છે, કેમ કે હજુ ઘણા બધા કદાચ ટ્રેકોમાં ફેરફાર થશે, સિસ્ટમ કદાચ થોડી ઘણી નીચે આવશે તો પણ આ વિસ્તારોમાં આપણે વરસાદની શક્યતાઓ લાગે છે કે સારો એવો વરસાદનો લાભ આ રાઉન્ડમાં મળશે। એટલે બીજા જે વિસ્તારો છે તેમાં તો ઓલરેડી જે આગલા રાઉન્ડ છે તેમાં વરસાદ પડ્યો છે અને તેમાં પણ આ રાઉન્ડમાં પણ તે વિસ્તારોમાં તો વરસાદ પડવાનો છે, ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડવાનો છે, ઉત્તર, મધ્ય, પૂર્વ તેમજ દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઘણા વિસ્તારમાં ભારે વરસાદ પડવાનો છે, પણ મુખ્ય જે વાત છે તે પશ્ચિમ સૌરાષ્ટ્રની છે, કેમ કે આ વિસ્તારમાં વરસાદમાં ઘણા બધા લોકોએ કોરબગડામાં વાવેતર કર્યા છે। મેં પણ વાવેતર કર્યું છે, દ્વારકા જિલ્લો મારો પણ છે તો મેં પણ કોરબગડામાં વાવેતર કર્યું છે। તો આ જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે આમાં મને ખૂબ આશા છે કે આપણે ભલે કદાચ અતિ ભારે ના પડે તો પણ સારો એવો વરસાદ જોવા મળશે તેવી મને શક્યતાઓ લાગી રહી છે અને મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે। કદાચ હવે જોઈએ આગળ કેવી સ્થિતિ બનશે તેના ઉપર આપણે નજર રાખતા રહીશું, અપડેટ આપતા રહીશું। તો આ હતી આજની માહિતી, ફરી મળીશું નવી અપડેટમાં, ત્યાં સુધી રજા આપશો, આભાર।